ખોડિયાર કેવી બધાના ભાવ વિભોર થયો છે આ તરસિંગડાની આપ ક્યાંથી આવો છો? અમે ગઢડા સ્વામીના આપ ભગવતી જે તરસિંગડા ખોડિયાર છે ત્યાં આપ કેટલા સમયથી આવો છો? અમે આ પોરી આવ્યા હતા નોણા બીજું વર્ષ છે અમારે. આ નજારો જોઈને આપણને અરે પણ એમાં કઈ ઘટે જ નહીં. આપણને એમ થાય ગિરનાર છે હું એમ. સરસ, એકદમ સુંદર નજારો જોવાથી આપણને એમ થાય કે આ દર્શન કરવા માટે માં ભગવતી તરસિંગડા વાળી ખોડિયાર છે ત્યાં આપણને જવું અરે પણ આવવું જ પડે. અહીંયા એક ફેર આવવું જ પડે. એવું આ બહુ મસ્તીનું આયોજન છે. ભાઈ રિક્વેસ્ટ છે તમારા દ્વારા યુટ્યુબ દ્વારા જે ચેનલ તમે અગાવો છો કે ભાઈ આ જે રસ્તો છે એમાં જો સરકારશ્રીને તમે આમાં કોઈ પણ તાલુકા પંચાયત હોય જે કઈ જિલ્લા પંચાયત હોય આ રસ્તાની એક માંગણી છે. સારો રસ્તો થઈ જાય તો અહીંયા યાત્રાળુ આથી ડબલ આવે એવો અમારી ઈચ્છા છે ભાઈ. આ જે આખું જે ગ્રુપ છે ગજાનંદ ગ્રુપ નું જે ગરડાવાળા જે છે એનું કહેવું એવું છે કે કોઈ પણ જો સરકારી ગ્રાન્ટ હોય તો માં ભગવતી જે તરસિંગડા વાળી ખોડિયાર છે ત્યાં એક રસ્તાની વ્યવસ્થા થઈ જાય તો સારા પ્રમાણમાં બધા જે લોકો છે એને યાત્રાઓને આવવાની સરળ રહે અને એક મજા આવે તેમ કે આ તરસિંગડો જે મિની ગિરનાર તરીકે પ્રખ્યાત છે તો આ માં ભગવતીના સાનિધ્યમાં આવી અને એવી સરકારને એક મારી રિક્વેસ્ટ છે કે ધારાસભ્ય સંસદ સભ્ય આની ગ્રાન્ટ કાંઈક ફાળવે તો આ પગથિયા સારા થાય અને કાયમિક માટે સારામાં સારું રહે. અહીંયા બહુ માણસો આવે છે અને માણસો રસ્તાની હિસાબે ઉપર નથી ચડી શકતા. રસ્તાના અભાવે બોલો તરસિંગડા વાળી માં ભગવતીની